મિત્રો, એક એવી વ્યક્તિને તમારી સમક્ષ પ્રસ્તુત કરવી છે જે એની પોતાની છે, એની કલામાં માણસાઈની વારસાઈ છે. એ રંગભૂમિ ઉપર આવે ને ત્યારે કોઈક ચોમાસું ચોર્યાની વાત યાદ આવી જાય. એના સમુદ્ર મંથને આજની રંગભૂમિનું મોતી પાક્યું છે. એના અવાજમાં ગીરના નેસડાની ટાઢક છે. એ રેડિયો અને નાટકની યશોદા છે. યશ આપે છે, પણ નામે અને મુકામે એ દેવકી છે. આવો અકુપાર જઈએ. હે ઘંટલો પૈણે ઘંટલીને નેણવરવા ઢોર હિરણ મેઘલ જાનણિયું ને ગૈરમાં ઝાકમ ઝોળ. એ હંધાઈને જય માતાજી. એ ક્યાં છો? આવી ગયા છો બધાય? હે તુષારભાઈ આવ્યા છે, જય માતાજી. શ્યામલભાઈ ને જય માતાજી. એ બધાને જય માતાજી. હો હે મનીષભાઈ, તમને જય માતાજી. આ વિશ્વ રંગભૂમિ દિવસે તમે બધા અહીંયા આવ્યા છો કા? હું તો કે દાડાની વાત જોતી હતી કે ક્યારે આવશું ક્યારે આવશું. મેં કીધું આવીશું પછી કરશું શું? ઘરની વાતો કરશું. તમે બધા શહેરમાં રહેવા વાળા હે, મને ખબર તમારે કામ બહુ. અત્યારે અથાણા બનાવવાની સિઝન છે કા? હમણાં પરીક્ષાઓ ચાલતી હતી અને હવે વેકેશન નો ટાઈમ આવશે એટલે તમે બધા આવશો ક્યાં? અમારે ઘેર. ઘરમાં આટો મારવા આવશો કે નહીં? હે અમારે ઘરમાં તમારે જેવું નહીં હો. અમારે ઘરમાં હે ને ટેસડો આખો દાડો અમે ઘરમાં આમ ફરતા હોય. હે અમારે કોઈની ચિંતા નહીં. હા મેં ફરતા ફરતા હું એક દાડો જાતી હતી ને મેં તમારે જેવો એક શેર વાળો જોયો તુષારભાઈ. આમ હાલતો હાલતો જાય, ખભે એક થેલકો આમ ને હાથે ચોપડા. ઓલા રિસર્ચ વાળા ચોપડા લઈને ન જાય એવા ચોપડા. તો મેં કીધું આ ક્યાં જાય ક્યાં જાય? હું તો જો ને મેં કીધું હે ઉભો રહેજે, ત્યાંથી આગળ નો હાલતો, હું મોર થાઉં છું તું વાહે રે. તો મને કે છે હે? મેં કીધું હું મોર થાવ છું તું વાહે રે. ને આગળ જો ને ભૂતિયા વડલે રમઝાના ને ઓલી બેવસણી બેઠી છે. તો મને કહે છે કોણ રમઝાના? કીધું કોણ રમઝાના? હમણાં તારી કહું એ ને પૂછીએ ને એટલે હામી દેખાશે, જાતે જોઈ લેશે. હા બોલો, હજી તું મોઢું બાળ્યું કે નામે પૂછવા માંડી ગયો? મેં કીધું એ આ ગૈર છે ગૈર, ગાંડી ગૈર. હવે બોલે છે ને તો ને જો ને બેઠી છે ને ઈસર્યું ને ઓલી આડી પડી છે ને એ રમઝાના. ગયો આગળ આમ જોઈ ત્યાં તો બે શિયાળું છે અને સાથે બસોળિયા છે. તો મેં કીધું એટલે જ તને કહેતી હતી કે મને મોર થવા દે, તું વાહે રે. પણ ના, હાલ હવે પાળીઓ થઈ જમા એની પાસેથી જ નીકળી જવાનું છે. તો મને કે ક્યાંથી? એ શિયાળું પાસેથી. તો મેં કીધું લે બીજે ક્યાંથી? હાલ એ ઉભો રહેશે હો. એ બચોડિયા મારી ઝાંઝરીનો અવાજ સાંભળી ગયા છે. હવે નવો અવાજ ક્યાંથી આવ્યો એ જોવા માટે બસોડિયા આણીકોર જરૂરથી આવશે. જોજે હો, તું બી તો નહીં ને આજ મરી જા ને તોય ભાગતો તો નહીં જ. આજ ભાગ્યો તો ઘેર પૂગી રહ્યો સમજજે. એ રમઝાના મારી માડી એ દોડજે માહો, મારે તારે બસોડિયાને કાંઈ નથી કરવું. રમઝાના સરિયું આ તો હું છું માં, મને ડારો દ્યો છો ને માં તો બાર નો છે તે મીમાન કહેવાય. મીમાનને ડારો દેવો તો હશે હે હે? ત્યાં તો જે ઊંચો નીચો થયો મેં કીધું મૂંગો માર દે તો 2 જણા મરી જાશું. ને પછી જા બચડિયા ઝાંઝરી પાછળ ગયા. હવે અહીંયા નહીં આવે. હવે તમે બેવ માતાજીઓ ધરપત રાખો ને પૂછડાના ઝંડા કરવા રહેવા દો. એટલે એ આમ ફાટી ન પડાય. બેવ જણીઓએ ઠાલા ઝંડા કર્યા આપણને ડારો દઈને આઘા રાખવા. હવે બસોડિયા એની પાસે છે ને એટલે હવે અહીંયા નહીં આવે. તાર મોર થવું હોય ને તો હવે તું મોર થા, હું આય છું. તો જે ભાગ્યો
મેં કીધું એ તાવ ચડી ગયો હોય તો કડું કડિયા તું પી લેજે. હું પાછો ઘરમાં એકલા બહાર ના નીકળી જાતો. ઘરમાં બહાર નીકળવું કઈ સહેલું છે? તો મને કહેશે મારે આઈમાનો નેસ જવું છે. તો મેં કીધું જા. હા મેં સીધો રસ્તો દેખાય ને ત્યાં આઈમાનો નેસ. તો મને કે તારે ક્યાં જવું છે? તું મને કે તો તને મેલી જાઉં. મેં કીધું હા હા ને તું પાછું મરદનું ફાડ્યું હે કે મને મેલવા આવે? હવે એટલી દેન હોય ને તો મારી જાન સર્યુની આની ન્યા પડી છે એ દેતો જાજે. પછી ગયો આગળ. એને હાથે હાથે લઈને હું આઈમાનો નેસે પૂગી. ત્યાં ગઈ તો શું જોઉં છું કે ત્યાં ચારણ ને આહિર ને મુસલમાન ને કોળી ને અમે બધા ભેગા થયા હતા. મેં કીધું શું થયું? તો કે આ જુસબાના નેસ પર જવું છે. મેં કીધું હું કામ જવું છે? તો કે આ ગઈરમાં કુવાડિયો ઉગી ગયો છે. હવે તમને શહેરવાળાને કુવાડિયો તો નહીં સમજે નહીં. આ કુવાડિયો એટલે એવું ઘાસ કે જે બીજું કોઈ ઘાસ ઉગવા જ ન દે ને કુવાડિયો ખવાય નહીં. મેં કીધું આ આઈમાં આજે બધાને ખીજાવાના. તો અમે તો ગયા જઈને બેઠા. જેવા બેઠા કે તરત જ બધા કે આ ઘરમાં કુવાડિયો ઉગી ગયો એમાં આપણે શું કરીએ? મેં કીધું એ આપણે શું કરીએ એમ કઈ છૂટી ન જવાય. વાઘનો કર્યો હોય તો માથે તો લેવો પડે બાપલિયા. તો મને કહેશે કેમ? આમાં અમારો વાંક શું છે? એમાં પેલો શેરવાળો દોઢો થયો. એને કે આ બધા જાતે જઈને તો કુવાડિયો નહીં ઉગાડ્યો હોય ને. તો મેં કીધું કુવાડિયા એમ ન ઉગે પણ એમને મેં ન ઉગે. કુવાડિયો કેમ ન ઉગે? કારણ કે ઢોર અને પૌડા એ બેઉ કરતા કુદરતે માણાને હાચી હમે દીધી છે એવું માણા માને છે. આ વાત હાવ ખોટી. પૌડાને મારા તમારા ને ઢોર ત્રણેય કરતા જાજી હમજ છે. એટલે એ જયારે ઘાસ ખાય ને ત્યારે ઉપર ઉપરથી ખાય. હું ઉપર ઉપરથી ખાય. પણ ઢોર ને કાલના દિવસની ચંત્યા હું એ તો મૂળિયા હોત બધું ખેંચી કાઢે. એને હું ચિંતા? એને એમ કે મારો માલિક કાલ હવારે વધતું ઓછું થશે તો મને પોતાની હારે લઈ જશે. પણ આ પૃથ્વીનું શું થાય? એને ઉઘાડી કરો પછી પોતાને ઢાંકવા તો મથે ને. અસ્ત્રીની જાત. એટલે પૃથ્વીને એમ થાય કે આમ તમે કઈ નહીં રહેવા દો તો એવું જ ઉગાડું કે કોઈ ખાય જ ન શકે. એટલે કુવાડિયો ઉગાડ્યો હારો. મેં કીધું આઈમાં ગૈરનો કુવાડિયો એ ગૈરનો વસ્ત્ર ન કહેવાય. ગૈરના વસ્ત્ર તો કહેવાય ગૈરના ઘાસ. સણિયાર ઝીંઝવું ને ધ્રપ. ઓછું પડે તો લાપડું ને રાતડું એ હાલે. વસમાં કાળે ભાતડું ને ફોફલું કામ લાગે. પણ આ કુવાડિયો ગમે ને ગમે એટલો હારો લાગતો હોય ગૈરમાં એની કાંઈ ગણતરી નહીં હો. ગૈરમાં તો કફનનું ધોળું કપડું જ કહેવાય લ્યો. તો મને કે હા માં તારી વાત તો હંધી હાચી. પણ ત્યાં અવાજ સંભળાયો આ જુસબના ફુવા મામૂર ફુવા આવ્યા ને કે છે એ જુસબા હાલો હવે અમારી હાથે મુંબઈ આવવાનું વિચારો. અમે બધા તો સમક્યા કે મુંબઈ હું કામ જાઉં જુસબાને? તો જુસબો કે મારે ન થાવું હો મામા. અમે તો અહીંયા બધા ઠીક છે અમારે હારું છે. તો કે હું હારું છે? અહીંયા તમારી નાત જાત વાળું છે કોણ? મેં કીધું એ મામૂર ફુવા આ જુસબો કોમથી નોખો થઈ ગયાની વાત કરો છો ને તો મારે હવે તમને કાંઈક કહેવાનું છે. તમે ખોટું ન લગાડતા ને સાંભળો હો. આ સિટીમાં તમારે છોકરા ઘેર ન હોય ત્યારે તમને દવાખાને લઈ જવા વાળું કોઈ ન થતું એની ખબર ના થયું. તો મને કે જાણે દે. મેં કીધું જાણે દે વાળી વાત જવા દો. કિસી કો સમજના નહીં હે એ વાતે મૂકી દો. સમજવાની વાત તો છે જ ફુવા. આ ગઈરના ગમે નેહડે જઈને અરે ગઈરના નેહડાની વાત જવા દો. આ મેંદરડું અહીંથી 22 કિલોમીટર ને કેશોદથી 50 કિલોમીટર થાય. ત્યાં ગમે એ વેપારીને ત્યાં જઈને આ જુસબ માલધારીના નામે ઉધાર માંગો ને 5-10 હજાર રૂપિયા સુધી કોઈ ના પાડે ને તાય મને કહેજો. ને તમે સિટીમાં રહ્યો છો ને ત્યાં તમારા પાડોશી ત્યાં છે ને 5 રૂપિયાની ઉધારી કરી આવો ને તઈ તમને હાચા કહું આ નોખા પડી ગયા કરે છે. તો નોખા કોણ? તમે કે અમી? હે આ ઘીની વાત કરતી હતી. કારણ કે મારે ઘી લેવા જાવું તું તો પેલો શેરી માણા મારી પાછળ હાલ્યો. મને કે હું આવું સાસા. મેં કીધું હા પાછળ હાલ્યો. હે તો ગયા. જેવા ઘી લેવા ગયા કે ખબર છે કોણ મળ્યું? લાજો મારી બેનપણી. હે હું જ્યારે એને કામ પડે ને ત્યારે એને ત્યાં જાઉં. એમાં ઘી તો એને ત્યાંથી જ અમે લઈએ. આ ઘી તો તમે લાવતા હશો કે નહીં? હે ગૈરનું? અમે ગૈરનું જ ઘી ખાય. હવે તો ગૈરમાં જ રહે તો ગૈરનું જ ઘી ખાય કે નહીં? હે તો મેં કીધું મારે 5-10 ડબ્બા મુંબઈ મોકલવા છે. તો લાવજો. મને કે લઈ જાજે ને. મેં કીધું આ ભલો ને નાગલો તો જાણે માલ ચારવા ગયા પણ તારી ગીરવાણ ક્યાં? તો મને કહેશે
આ ગીરવાણને તો મેં તારા ભાઈ ને નાગલા જોડે સારવા માટે મોકલી છે. અમારા ફૂઈ ગયા તલાલે ને હું શું એકલી. કાક નો થવાનું થાય તો મેં કીધું નો થવાનું શું થાય તો મને કે આ ગીરવાણ તો મારી પિયરની ગાય છે. અમારો નાગલો જન્મ્યો ને તઈ મારા આતાએ દીધી છે ને આજકાલ તરતા તત્તણ સિંહણું અહીંયા વારો નાખીને બેઠી છે. મેં કીધું હું વાત કરસ તત્તણ સિંહણું. મને કે સિંહણું જાણી ગઈ છે કે આ નેસમાં બાઈ એકલી છે, આજ નહીં તો કાલ ગાય હાથમાં આવી જશે. મેં કીધું ઈ વાતે સાચી હો. આ કાન ખજૂરાથી લઈને તમારા મારા સુધીના હંધાએ પોતાના ગજા પ્રમાણે લાગ કરે હું. એટલે મને કે આપણે શું કર્યું, ભે હું જોડે ગાય રાખી, જેની પાસે ભે હું એને ભે હું. મેં કીધું ઈ વાતે સાચી લે. તો મેં કીધું હાલો તો હવે શું કરવાનું છે, તું ઘી દેશે? તો મને કે ના મારે સાણા થાપવા છે, એ વોકડા ને સીપરું માં હે. મેં કીધું હા હા ભલે નાગલો માલ સારવા ત્યાં ગયા છે તો તારે જાવું જોઈએ ને સાસ્યું લઈને. તો મને કે હવે કાલી થાતી હાલ ને. હાલો સાસ લઈને જાસુ. તો નીકળ્યા સાસ્યું લઈને. એની પાછળ પાછળ હું જાતી હતી ત્યાં તો એ બરકી ભલાને. મેં કીધું એ ભલાને તું ન બરક, આ તારી ગીણવાર બેહુની વચ્ચેથી દોડતી આવશે તારો સાથ સાંભળીને. હે ભલા એ નાગલા સાસ્યું લઈ જાઓ. તો મને કે કોણ બોકા દે? મેં કીધું કોઈ બોકા ન દે, તું આ જા તારી લાજડી તારા માટે સાસી લઈને આવી જ કા. ત્યાં તો ભલો દોડતો આવ્યો. મેં દીધી સાસ. હજી તો હું દેવા જાઉં કે મોરનો અવાજ સંભળાયો ને હું દોડી. મેં કીધું એ લાજો આ તો ત્રણ શિયાળો એ તારી ગીરવાણને પકડી ને લાજો. રહેવા દો, હવે એની પાછળ ન જાતા. આવજ ટપી ગયે કાવડી જીવશે નહીં, બહુ પીડાઈને મળશે. લાજો ગીરવાણ મારી સામે જોઈ રહી છે. એને થયું કે આ ભલો તો આવશે કે નહીં આવે, પણ મારી લાજોડી તો મને લેવા જરૂરથી આવશે. પણ હું એને હું કહું તને જીવતે જીવ હું બચાવી શકવાની નહોતી હે. હું કરું તે મેં કીધું ગીરવાણ મારી માં જીવ ગતે કરજે, તારી પાછળ 10-11 કરીશ. તમે ત્રણ માતાજીઓ એ ગાયને લઈ ગઈ. બીજું તો એમ નહીં હું કહું, એના એ પેટ છે ને તમારે ઘેર આવે છે, ગાયના દૂધ આવે છે હે, એ અમારા માલધારીના દૂધ છે. ગીરમાં ફરવા આવો છો એ અમારા હાવસ છે. આજે જયારે શહેરમાં બહાર નીકળી જાય ને ત્યારે તમે બધા એમ કહો છો કે હાવસુ બહાર નીકળી ગયા છે, પણ હાવસુ બહાર નીકળી ગયા ને એ બધી વાતો હાપાની. સાચી વાત તો એ છે કે આપણે ગૈરની માલિકો ઘૂસ્યા તો આ ગઢના જીવ માતારે આપણી સામાન્ય રાખી. એની જમીન જીમ દબાતી ગઈ, ઈમી અંદર જાતા ગયા. પછી હાવસ હોય કે જીવ માતર જાય ક્યાં? પછી આપણે એની સામાન્ય નો રાખીએ તો એ આપણી સામાન્ય નો રાખે. એની મોજ પ્રમાણે હાલે છે, એને હાલવા તો દો. ગઢના નામે તમારી કેરી વેચો, ગઢના નામે તમારે ઘી વેચો, ત્યાં યાદ ના થતું કે અહીંયા ગઢ નથી લાગતી? આ નકશાવાળી ગઢ જે છે ને આ ટુરિસ્ટ હારું રાખીએ છે હું. બાકી જ્યાં હાવસ ફરે ને ત્યાં બધે ગૈર. એટલે હાવસ બહાર નીકળે ને ત્યારે તમે અંદર ગયા છો એ યાદ રાખજો. બાકી આ વેકેશનમાં અમારા ઘરમાં આવજો. જય માતાજી.